નમસ્કાર બાળકો, સૌ મજામાં? દોસ્તો આપણે વસ્તીની ચર્ચા કરતા હતા અને વસ્તીમાં આપણે વસ્તીના વિશિષ્ટ લક્ષણો જેમ કે જન્મદર, મૃત્યુદર, વસ્તી ગીચતા અને વસ્તી ગીચતાની અર્થપૂર્ણતા જેવી બાબતોની ચર્ચા કરી ગયા. હવે આજે એક મહત્વનો મુદ્દો જોઈએ, એ છે વસ્તી વૃદ્ધિ. થોડો લાંબો મુદ્દો છે પણ એ આવશ્યક છે, કારણ કે કોઈ પણ વસ્તી હોય કાં તો એના કદમાં વૃદ્ધિ થતી હોય અથવા તો ઘટાડો થતો હોય. તો આમ વસ્તીનું કદ હંમેશા માટે અચળ નથી રહેતું, પણ વસ્તીના કદમાં ફેરફારો થતા જ હોય છે. એને કહેશું વસ્તી વૃદ્ધિ. આમ જુઓ તો વસ્તી વૃદ્ધિમાં બંને બાબતોનો સમાવેશ થઈ જાય. વસ્તીના કદમાં વધારો થાય એ પણ અને ઘટાડો થાય તો પણ. આમ વસ્તી વૃદ્ધિ એ વસ્તીને સમજવા માટેનું એક અત્યંત મહત્વનું પાસું છે. જો એ વસ્તી વૃદ્ધિ વિશે ચર્ચા કરીએ તો વસ્તીનું કદ સ્થિર નથી હોતું, અથવા તો એમ કહીએ કે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી. મતલબ કે કોઈ પણ વસ્તીનું કદ અચળ કે સ્થિર નથી હોતું, એ સમયાંતરે બદલાતું રહેતું હોય. બીજો મુદ્દો જુઓ, કઈ કઈ બાબતોને કારણે વસ્તીનું કદ બદલાય, એટલે તો કે આહાર કે ખોરાકની ઉપલબ્ધિ, પરભક્ષણ કે શિકારીઓનો પ્રભાવ અને વિપરીત એટલે કે પ્રતિકૂળ હવામાન આ વસ્તીના કદમાં ફેરફાર કરતા મહત્વના પરિબળો છે. કેવી રીતે આ પરિબળો વસ્તીના કદમાં ફેરફાર કરે? તો કે આહારની ઉપલબ્ધિ જો પૂરતા પ્રમાણમાં હોય અને વસ્તીના બધા જ સજીવોને પૂરતો ખોરાક મળી રહેતો હોય તો સ્વાભાવિક છે કે વસ્તી વધશે. જો આહારની ઉપલબ્ધિ ઘટે તો ઘણા બધા છે એ ખોરાકના અભાવે મૃત્યુ પામશે અને વસ્તીનું કદ ઘટશે. પરભક્ષણ કે શિકારીઓનો પ્રભાવ એ કેવી રીતે અસર કરે? તો કે જો શિકારીઓ વધારે પ્રમાણમાં હોય અને વસ્તીના સજીવોનો શિકાર વધારે થતો હોય તો વસ્તીનું કદ ઘટે, અને જો શિકારીઓની ગેરહાજરી હોય તો વસ્તીનું કદ વધશે. આવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળ્યા છે કે જ્યાં શિકારીઓની હાજરીના અભાવને કારણે વસ્તીનું કદ અનિયંત્રિત રીતે વધ્યું હોય. એના ઘણા ઉદાહરણો પૈકીનું એક ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયામાં સસલાઓની વસ્તી. ઓસ્ટ્રેલિયામાં સસલાઓના કોઈ શિકારી પ્રાણીઓ નથી અને શરૂઆતમાં યુરોપિયન લોકો ઓસ્ટ્રેલિયામાં વસતા થયા તો એમાંના કોઈકે બ્રિટનથી થોડાક સસલાઓ મંગાવ્યા. એક તો સસલાનો પ્રજનન દર ખૂબ ઊંચો છે. નંબર 2, ઓસ્ટ્રેલિયાના મોટાભાગના વિસ્તારોમાં ઘાસચારો પુષ્કળ પ્રમાણમાં ઉગે છે, ત્યાં ઘાસના મેદાનો જ આવેલા છે. અને નંબર 3, શિકારીઓની ગેરહાજરી. ઓસ્ટ્રેલિયામાં કોઈ એવા શિકારી પ્રાણીઓ નથી કે જે સસલાઓનો શિકાર કરે. તો આમ ખોરાકની પૂરતી ઉપલબ્ધતા, શિકારીઓ કે પરભક્ષીઓની ગેરહાજરી અને પ્રજનન દર ઊંચો હોવો, એ ત્રણેય બાબતોએ ભેગી મળી અને 101 વર્ષમાં એકાદ ડઝનમાંથી સસલાની સંખ્યાને કે સસલાની વસ્તીને કરોડોની સંખ્યા સુધી પહોંચાડી દીધી. અને સસલાઓ છે એ ઘણો બધો ઘાસચારો ખાઈ જવા માંડ્યા અને એની અસર ઓસ્ટ્રેલિયાના દૂધના ઉત્પાદન ઉપર પણ પડી અને સમય જતા સસલાઓની વસ્તી કે સસલાઓનો ઉપદ્રવ છે એક રાષ્ટ્રીય સમસ્યા રૂપ બની ગયો. તો આમ પરભક્ષણની ગેરહાજરી, ખોરાકની પૂરતી ઉપલબ્ધતા, એ બધા પરિબળો વસ્તીના કદ ઉપર અસર કરે. આપણે જોયું કે ખોરાકની પૂરતી ઉપલબ્ધિ હોય, શિકારીઓની ગેરહાજરી હોય તો વસ્તી અનિયંત્રિત રીતે અને ઝડપથી વધે. શિકારીઓ વધારે હોય, ખોરાક ઓછા પ્રમાણમાં પ્રાપ્ય હોય તો વસ્તીનું કદ ઘટે. પ્રતિકૂળ કે વિપરીત હવામાન પણ વસ્તી ઉપર અસર કરે. હવામાન કે વાતાવરણ પ્રતિકૂળ હોય તો વસ્તી ઘટશે, વાતાવરણ અનુકૂળ હોય તો વસ્તી વધશે. તો આમ વસ્તીના કદમાં ફેરફારો માટે
આ પરિબળો જવાબદાર છે. કયા પરિબળો જવાબદાર છે ફરી એકવાર જુઓ તો કે આહારની ઉપલબ્ધતા, પરભક્ષીઓનો પ્રભાવ અને હવામાન, એ 3 પરિબળો વસ્તીના કદ ઉપર અસર કરશે. હવે વસ્તીની ગીચતાની વાત કરીએ તો વસ્તી ગીચતા આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે એનો ખ્યાલ આપે. આપણે ગીચતાની વાત કરી ગયા કે એકમ ક્ષેત્રફળમાં વસતા સરેરાશ સજીવોને વસ્તી ગીચતા કહેવાય. જેમ કે 10 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 100 સજીવો વસે છે તો પ્રતિ ચોરસ કિલોમીટર કેટલા થયા તો કે 10. તો વસ્તી ગીચતા કેટલી થઈ? 10 સજીવો પ્રતિ ચોરસ કિલોમીટર. તો આ વસ્તીની ગીચતા આપણને વસ્તીમાં થતી ઘટનાઓ વિશે ખ્યાલ આપે. સરળતાથી કહીએ તો જો વસ્તી ગીચતા વધારે હોય મતલબ કે વસ્તીને ત્યાં ખોરાક, હવામાન એ બધું અનુકૂળ છે. જો વસ્તી ગીચતા ઘટે તો આ બધા પરિબળો પ્રતિકૂળ છે એવું આપણે માની શકીએ. જો આગળ વસ્તીના ફેરફાર માટેનું કારણ કોઈ પણ હોય પણ આપેલ સમય દરમિયાન નિવાસ સ્થાનોમાં વસ્તી ગીચતા 4 પ્રક્રિયાઓથી અસર પામે. એટલે કે વસ્તી ગીચતા ઉપર 4 પ્રક્રિયાઓ અસર કરે. કઈ 4 પ્રક્રિયાઓ? તો કે જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણ. આ 4 પ્રક્રિયાઓ વસ્તીની ગીચતામાં ફેરફારો કે વધઘટ પ્રેરે. કેવી રીતે પ્રેરે? તો કે એ પૈકીની 2 જન્મદર અને અંતઃસ્થળાંતરણ વસ્તી ગીચતામાં વધારો કરશે, જ્યારે મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણ એ 2 પ્રક્રિયાઓ વસ્તી ગીચતામાં ઘટાડો કરશે. તો આમ આપણે કહી શકીએ કે વસ્તીનું કદ એ સ્થિર નથી. જુદા જુદા પરિબળો જેમ કે આહારની ઉપલબ્ધતા, પરભક્ષીઓનો પ્રભાવ કે હવામાનની પ્રતિકૂળતાના આધારે વસ્તીના કદમાં ફેરફાર થાય. અને વસ્તીના કદમાં ફેરફારોમાં 4 પ્રક્રિયાઓ મહત્વપૂર્ણ છે. કઈ 4 પ્રક્રિયાઓ? તો કે જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણ. જોઈએ આ 4 પ્રક્રિયાઓ કેવી રીતે વસ્તીના કદ ઉપર અસર કરે છે. જુઓ, સૌથી પહેલા જન્મદરની વાત કરીએ તો જન્મદરની આપણે ચર્ચા કરી ગયા કે આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં જન્મ પામતા સજીવોની સંખ્યા આપણે ઉદાહરણ સાથે ભણી ગયા કે કમળની વસ્તી 20 છોડની છે. વર્ષ દરમિયાન એમાં 8 નવા છોડ ઉમેરાય તો જન્મદર કેટલો થયો તો કે 0.4. તો આમ ચોક્કસ સમયગાળા દરમિયાન કે એકમ સમય દરમિયાન વસ્તીમાં જે નવા સજીવો ઉમેરાય એને આપણે કહીએ જન્મદર. એવી જ રીતે ચોક્કસ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુ પામતા સજીવોની સંખ્યાને આપણે મૃત્યુદર કહી શકીએ. આપણે સીધી સંખ્યા નથી લેતા પણ પ્રતિ સજીવ કેટલા મૃત્યુ પામ્યા એને લઈએ છીએ. અંતઃસ્થળાંતરણ તો કે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી કે અન્ય વિસ્તારમાંથી સજીવો જે તે વસવાટમાં આવે એને કહીશું અંતઃસ્થળાંતરણ. અને બહિર્સ્થળાંતરણ તો કે આપેલ સમયગાળા દરમિયાન જે તે નિવાસ સ્થાનમાંથી સજીવો અન્ય વિસ્તારમાં જાય એને કહીશું બહિર્સ્થળાંતરણ. જેમ મનુષ્યોમાં પણ આવું અંતઃસ્થળાંતરણ કે બહિર્સ્થળાંતરણ થતું હોય છે. દાખલા તરીકે ગામડામાંથી લોકો શહેરોમાં સ્થળાંતરણ કરે છે તો શહેરની વસ્તી માટે એ શું થયું? અંતઃસ્થળાંતરણ. જ્યારે ગામડાઓની વસ્તી માટે એ જ ઘટના શું થઈ? બહિર્સ્થળાંતરણ. કોઈ ગામની એક ચોક્કસ વસ્તી છે એમાંથી એક વર્ષ દરમિયાન 50 લોકો શહેરમાં જતા રહ્યા તો ગામની વસ્તી માટે એ ઘટના શું થઈ? બહિર્સ્થળાંતરણ. જ્યારે શહેરમાં એ 50 લોકો આવ્યા તો શહેરની વસ્તી માટે એ ઘટના શું થઈ? અંતઃસ્થળાંતરણ. તો આમ અંતઃસ્થળાંતરણ એટલે અન્ય કોઈ વસવાટમાંથી જે તે વિસ્તારમાં સજીવો આવે એને કહેશું અંતઃસ્થળાંતરણ. જ્યારે બહિર્સ્થળાંતરણ એટલે આપણે જે વસ્તીનો અભ્યાસ કરીએ છીએ એ વસ્તીમાંથી અન્ય કોઈ જગ્યાએ સજીવો જતા રહીએ તો એને કહેશું બહિર્સ્થળાંતરણ. અને હવે અહીંયા આપણે સમજી શકીએ કે જન્મદર અને અંતઃસ્થળાંતરણ એ 2 બાબતોને કારણે
વસ્તીમાં વધારો થાય. જન્મદર ઊંચો હોય તો ચોક્કસ સમયગાળા દરમિયાન નવા સજીવો વધારે જન્મશે એટલે વસ્તી વધશે. એવી જ રીતે અંતઃસ્થળાંતરણને કારણે પણ વસ્તીમાં વધારો થશે, કારણ કે અંતઃસ્થળાંતરણમાં અન્ય જગ્યાએથી નવા સજીવો આ વસ્તીમાં આવશે. બાકીના બે પરિબળો છે મૃત્યુદર અને બહિસ્થળાંતરણ, એને કારણે વસ્તી ગીચતા ઘટશે. આમ વસ્તી ગીચતા ઉપર અસર કરતા આ ચાર પરિબળો મહત્વના છે સમજવા માટે પણ અને તમારી થિયરીમાં પૂછવા માટે પણ. આપણે જે ચાર પ્રક્રિયાઓની વાત કરી, જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થળાંતરણ અને બહિસ્થળાંતરણ, એની વસ્તી વૃદ્ધિ ઉપરની ગીચતા આપણે આ ચાર્ટ દ્વારા સમજી શકીએ. તો જન્મદરથી વસ્તી ગીચતા વધે, કારણ કે જન્મદરને કારણે વસ્તીમાં નવા સજીવો ઉમેરાય. એવી જ રીતે અંતઃસ્થળાંતરણથી પણ વસ્તી વૃદ્ધિ થશે કે વસ્તી ગીચતા વધશે, કારણ કે અંતઃસ્થળાંતરણ એટલે બીજી કોઈ વસ્તીમાંથી આપેલી વસ્તીમાં સજીવો આવે તો સ્વાભાવિક છે કે એ વસ્તી ગીચતા વધશે. એવી જ રીતે મૃત્યુદરથી વસ્તી ગીચતા ઘટે. મૃત્યુદર ઊંચો હોય, વધારે સજીવો મળતા હોય તો વસ્તીની ગીચતા કે વસ્તીનું કદ ઘટશે. એવી જ રીતે બહિસ્થળાંતરણથી પણ વસ્તીની ગીચતા ઘટશે. તો અહીંયા ખાસ આ મુદ્દો થિયરી માટે ચાર્ટ સાથે બરાબર યાદ રાખજો અને ચાર્ટમાં પણ એ યાદ રાખજો કે કઈ બાજુ તમારે એરો દર્શાવવાનો છે. જન્મદર અને અંતઃસ્થળાંતરણ એ બેથી વસ્તી ગીચતા વધે છે તો એમાં એરો અંદર તરફ આવશે, જ્યારે મૃત્યુદર અને બહિસ્થળાંતરણથી વસ્તી ગીચતા ઘટે છે તો એરો બહાર તરફ આવશે. તો એક સરસ મજાનો સરળ મુદ્દો છે જે થિયરીમાં પૂછવા માટે ચાર્ટ સાથે અગત્યનો છે. ઓકે, હવે એને જ સંબંધિત એક સમીકરણ આપણને આપેલું છે. જો અહીંયા એ જે ચાર પરિબળો છે, B ફોર બર્થ રેટ જન્મદર, I ફોર અંતઃસ્થળાંતરણ મૃત્યુદર અને E ફોર બહિસ્થળાંતરણ, તો આ ચારેય પરિબળો વસ્તી ગીચતા ઉપર કેવી રીતે અસર કરે એ આપણને એક સમીકરણ દ્વારા આપ્યું છે. જો એ સમીકરણને સમજીએ તો અહીંયા NT એટલે શરૂઆતના સમયે સંખ્યા, શરૂઆતના સમયે વસ્તીમાં સજીવોની જે સંખ્યા હોય એને આપણે દર્શાવશું NT થી, N ફોર નંબર, સંખ્યા. ઓકે, NT પ્લસ 1 એ છે એકમ સમય પછી સંખ્યા. દાખલા તરીકે આપણે એકમ સમય તરીકે વર્ષ લીધું હોય તો આ વર્ષની શરૂઆતની સંખ્યા અને NT+1 એટલે વર્ષના અંતે સજીવોની સંખ્યા. ઉદાહરણ તરીકે જો એક વસ્તીમાં 500 સજીવો છે તો NT કેટલું થશે? તો કે શરૂઆતના સમયે 500 સજીવો છે તો એ થયું 500. હવે વર્ષના અંતે NT+1 કેટલું થશે? સંખ્યા કેટલી થશે? તો કે વર્ષના અંતે આપણે ગણતરી કરશું તો શરૂઆતમાં તો જે સંખ્યા હતી 500 ની એને ધ્યાનમાં લેશું, પ્લસ તો કે B પ્લસ I. ઉદાહરણ તરીકે વર્ષ દરમિયાન વસ્તીમાં 50 સજીવો જન્મે છે અને 50 સજીવો બહારની વસ્તીમાંથી અંતઃસ્થળાંતરણ કરીને આવે છે તો B50 I50 માઈનસ 30 સજીવો મૃત્યુ પામે છે અને 20 સજીવો અન્ય વસ્તીમાં બહિસ્થળાંતરણ કરે છે તો
સરળતાથી સમજો તો વધારો કેટલો થયો 100 નો અને ઘટાડો કેટલો થયો 50 નો. તો સાદું રૂપ આપીએ તો 500 વત્તા 100 માઈનસ 50 એટલે 50. તો વર્ષ પછી વસ્તી કેટલી થશે? 550 સજીવોની થશે. પણ હવે અહીંયા જો મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણ આ બંને કરતા વધારે હોત તો વસ્તી ઘટત. દાખલા તરીકે થોડી વાર પૂરતું આપણે માની લઈએ કે જન્મદર છે 30 છે, અંતઃસ્થળાંતરણ 20 સજીવો કરે છે, સામે 50 મૃત્યુ પામે છે અને 50 અન્ય વસ્તીમાં જતા રહે છે, તો વસ્તી ઘટત. 550 ને બદલે 450 થાય. તો આમ આપણે સમજી શકીએ કે વસ્તીમાં જો જન્મદર અને જન્મદર અને અંતઃસ્થળાંતરણ એ બે પરિબળો વધારે હોય તો વસ્તી વધે. એનાથી વિરુદ્ધ જન્મદર અને અંતઃસ્થળાંતરણ કરતા મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણ વધારે હોય તો વસ્તી ઘટશે. તો આ એક સરળ સમીકરણ દ્વારા આપણે વસ્તી ગીચતામાં ફેરફારોને સમજી શકીએ કે ગણતરી કરી શકીએ. તો આ સમીકરણને પણ બરાબર યાદ રાખજો. ફરી એકવાર જરા જોઈ લો. સમીકરણ શું છે? nt + 1 = nt + b + i - d + e. તો nt શું છે? શરૂઆતના સમયે સજીવોની સંખ્યા, અને nt + 1 એટલે એકમ સમય પછી. એકમ સમય તરીકે તમે કંઈ પણ લઈ શકો, કલાક, દિવસ, મહિનો કે વર્ષ જેવા સજીવો. એકદમ ટૂંકું આયુષ્ય ધરાવતા સજીવો હોય તો આપણે એમાં દિવસ કે મહિનો લઈ શકીએ. અને આ રીતે તમે જન્મદર, અંતઃસ્થળાંતરણ, મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણના આંકડાઓ મૂકી અને વસ્તી ગીચતામાં થતી વૃદ્ધિ કે ઘટાડાને આપણે ગણી શકીએ. દોસ્તો, હવે જોઈએ વસ્તી વૃદ્ધિના નમૂનાઓ. હવે અહીંયા નમૂનો એટલે આમ સામાન્ય એવો અર્થ નહીં નમૂનો, પણ વસ્તી વૃદ્ધિની બે પદ્ધતિ કે મોડેલ્સ. કુદરતમાં કોઈ સજીવોની વસ્તી હોય તો એ બે પ્રકારે વૃદ્ધિ પામી શકે. કયા બે પ્રકારે કે કયા બે મોડેલ અનુસાર? તો કે એક છે ચરઘાતાંકીય વૃદ્ધિ અને બીજી છે સંભાવ્ય વૃદ્ધિ. બેમાંથી કોઈ પણ એક પ્રકારે વસ્તીની વૃદ્ધિ થઈ શકે. જો હવે કોઈ વસ્તી છે એ ભવિષ્ય પાકવા યોગ્ય હોઈ શકે ખરી, એટલે કે કોઈ પણ વસ્તી આપણે લઈએ સજીવોની, તો એનું ભવિષ્ય આપણે બાકી શકીએ કે ભવિષ્યમાં આ વસ્તીની વૃદ્ધિ થશે કે ઘટાડો થશે કે કેવી રીતે વૃદ્ધિ થશે, એવો કોઈ અંદાજ કે ભવિષ્ય આપણે બાકી શકીએ ખરા? ઉદાહરણ તરીકે આપણા દેશમાં માનવ વસ્તીની ગણતરી દર 10 વર્ષે થાય, તો એ વસ્તીના આંકડાઓ ઉપરથી નિષ્ણાંતો આવનારા સમય માટે અમુક ભવિષ્ય ભાંકતા હોય કે આગાહી કરતા હોય, અને આવા અનુમાનો કે આગાહીઓ આપણે વાંચતા પણ હોઈએ કે 2030 સુધીમાં ભારતની વસ્તી આટલી થઈ જશે, 2025 સુધીમાં કે 2050 સુધીમાં ભારતમાં યુવાનોની સંખ્યા આટલી હશે, વગેરે વગેરે બાબતો આપણે વાંચતા હોઈએ છીએ. તો આમ બીજા સજીવોની વસ્તી માટે પણ આપણે ભવિષ્ય ભાંકી શકીએ. અને આપણે વાત કરીએ એ પ્રમાણે સજીવોની વસ્તી આ બેમાંથી કોઈ પણ એક મોડેલ અનુસાર વૃદ્ધિ પામે. આ મોડેલ્સની લંબાણપૂર્વક ચર્ચા કરતા પહેલા આપણે બંનેને ટૂંકમાં સમજી લઈએ, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. જો પેલું ચરઘાતાંકીય વૃદ્ધિ, એ મોડેલ શું છે? તો કે ખાસ અમર્યાદિત સ્ત્રોતોની ઉપલબ્ધિમાં. સ્ત્રોતો એટલે આપણે જાણીએ છીએ ખોરાક, રહેઠાણ, પાણી, એ બધા જરૂરી સ્ત્રોતો છે. તો આમ જો વસ્તીના સજીવોને અમર્યાદિત સ્ત્રોતો હોય કે ખોરાક અમર્યાદિત રીતે બધાને મળતો હોય સહેલાઈથી,
રહેઠાણ માટેની જગ્યા પૂરતી હોય, પાણી પૂરતું હોય, એવી જ રીતે પરભક્ષીઓનો અભાવ હોય, રોગકારકોનો અભાવ હોય, હવામાન અનુકૂળ હોય, તો આમ આવા બધા જ સ્ત્રોતો અમર્યાદિત રીતે ઉપલબ્ધ હોય તો વસ્તી ઝડપથી વૃદ્ધિ પામશે. હમણાં જ આપણે ઓસ્ટ્રેલિયામાં સસલાનું ઉદાહરણ લઈ ગયા કે ત્યાં ખોરાક પૂરતો હતો, રહેઠાણ માટેની જગ્યા હતી, શિકારીઓનો અભાવ હતો, કોઈ રોગકારકો નહોતા, તો વસ્તી નિરંકુશ રીતે એટલે કે ઝડપથી વધી. તો આમ ચરઘાતાંકીય વૃદ્ધિ કોને કહેવાય? ખાસ તો કે સ્ત્રોતોની અમર્યાદિત ઉપલબ્ધિમાં વસ્તી ઝડપથી વધે એને આપણે શું કહીએ? ચરઘાતાંકીય વૃદ્ધિ. આવી વૃદ્ધિનો આલેખ જે આકારનો મળે, કેવી રીતે મળે એ આપણે આગળ સમજશું. પણ કુદરતમાં અપવાદ સિવાય આવી વૃદ્ધિ શક્ય નથી, કારણ કે આપણે સમજી શકીએ કુદરતમાં સ્ત્રોતોની ઉપલબ્ધિ અમર્યાદિત ન હોય ત્યાં તો મોટે ભાગે શિકારીઓ હોય, રોગકારકો હોય, હવામાન પ્રતિકૂળ થતું હોય, ખોરાકની અછત પણ સર્જાતી હોય, ઉનાળો આવે તો પાણીની અછત પણ સર્જાતી હોય. તો આમ કુદરતમાં ચરઘાતાંકી વૃદ્ધિ અપવાદ સિવાય થતી નથી, કારણ કે કુદરતમાં અમર્યાદિત સ્ત્રોતો હંમેશા ઉપલબ્ધ હોતા નથી. આમ વસ્તી વૃદ્ધિનું પહેલું મોડેલ બરાબર સમજાઈ ગયું. કોને કહેવાય? તો કે અમર્યાદિત સ્ત્રોતોની હાજરીમાં વસ્તી વધારો ઝડપથી થાય એને કહીશું ચરઘાતાંકીય વૃદ્ધિ. બીજું મોડેલ છે સંભાવ્ય વૃદ્ધિ. કુદરતમાં જે કુદરતી પરિસ્થિતિમાં મર્યાદિત સ્ત્રોતોની હાજરીમાં વસ્તીમાં વધારો થાય એને કહીશું સંભાવ્ય વૃદ્ધિ. મોટે ભાગે આવી જ વૃદ્ધિ વસ્તીઓમાં થતી હોય, કારણ કે હમણાં જ આપણે ચર્ચા કરી એમ કુદરતમાં સ્ત્રોતો અમર્યાદિત રીતે ઉપલબ્ધ નથી હોતા. જેમ કે કોઈ સિંહની વસ્તી છે તો એને શિકાર અમર્યાદિતપણે ઉપલબ્ધ નથી હોતો. જે તૃણાહારી પ્રાણીઓ છે કે જેનો સિંહ ખોરાક તરીકે ઉપયોગ કરે છે એની સંખ્યા મર્યાદિત હોય, તો પછી સિંહો વચ્ચે શિકાર માટે સ્પર્ધા થશે. સ્પર્ધામાં જે સક્ષમ હશે એ ટકી જશે, જે નબળા હશે એ મૃત્યુ પામશે. આમ મર્યાદિત સ્ત્રોતોની હાજરીમાં જે વૃદ્ધિ થાય એને શું કહીશું? સંભાવ્ય વૃદ્ધિ. અને એ વૃદ્ધિ ધીમી હોય, એનો આલેખ એસ આકારનો કે સિગ્મોઇડ મળે. અને કુદરતની મોટાભાગની વસ્તીઓમાં આ પ્રકારે વૃદ્ધિ થાય, કારણ કે કુદરતમાં સ્ત્રોતો મર્યાદિત હોય અને મર્યાદિત સ્ત્રોતોને કારણે સજીવો વચ્ચે સ્પર્ધા એટલે કે હરીફાઈ થાય, યોગ્યતમની ચિરંજીવિતાના પરિબળો કામ કરે, એટલે વૃદ્ધિ ધીમી થશે. તો આ બે મોડેલોને બરાબર સમજી લો, ચરઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ. તો આમ વસ્તી વૃદ્ધિના આ બે મોડેલોની આપણે પ્રાથમિક ચર્ચા કરી દોસ્તો. નેક્સ્ટ ટાઈમ આ બંને મોડેલોની સવિસ્તાર ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.